મિત્રો, હૃદયને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે ઓમેગા 3 ફેટી એસિડ ખૂબ જ જરૂરી છે. ઓમેગા 3 ફેટી એસિડ ત્વચા અને વાળની સમસ્યાઓ અટકાવવામાં મદદ કરે છે. ઓમેગા 3 ફેટી એસિડ એક એવું પોષક તત્વ છે જે શરીરને ઘણા ફાયદા પૂરા પાડે છે. રોગો સામે લડવાની ક્ષમતા વિકસાવવા માટે ઓમેગા 3 ફેટી એસિડ જરૂરી છે. 3 પ્રકારના ઓમેગા 3 ફેટી એસિડ છે, જેમાં ALA એટલે કે આલ્ફા લિનોલેનિક એસિડ, બીજું છે DHA એટલે કે ડોકોસાહેક સેનોઇક એસિડ અને ત્રીજું ઇકોસા પેન્ટેનોઇક એસિડ. આ ત્રણેય પ્રકારના ઓમેગા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે તેમાંથી સૌથી મહત્વપૂર્ણ ઓમેગા 3 ફેટી એસિડ છે. તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે ઓમેગા 3 ફેટી એસિડ શરીરને શું ફાયદા પહોંચાડે છે અને તેના કુદરતી સ્ત્રોતો શું છે. ઓમેગા 3 ફેટી એસિડના સ્ત્રોતો વિશે વાત કરીએ તો સૌથી પહેલું છે ઈંડા. ઓમેગા 3 એસિડ માટે તમારા આહારમાં ઈંડાનો સમાવેશ કરો. ઈંડામાં પ્રોટીન, વિટામિન અને ઓમેગા 3 એસિડ ભરપૂર માત્રામાં હોય છે. નંબર 2 પર છે અળસીના બીજ. અળસીના બીજમાં 1.5 ગ્રામની માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. અળસીના બીજમાં વિટામિન ઈ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ હોય છે. ત્યારબાદ ત્રીજા નંબરે છે અખરોટ. ઓમેગા 3 ફેટી એસિડનો અખરોટ પણ એક સારો સ્ત્રોત છે. તમે તમારા આહારમાં અખરોટનો સમાવેશ કરી શકો છો. અખરોટમાં કોપર, વિટામિન ઈ અને મેગ્નેશિયમ સહિત ઘણા અન્ય પોષક તત્વો હોય છે. નંબર 4 છે સોયાબીન. સોયાબીનમાં ઓમેગા 3 ભરપૂર માત્રામાં હોય છે. સોયાબીનમાં પ્રોટીન, ફોલેટ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઇબર અને વિટામિન્સ હોય છે. ત્યારબાદ નંબર 5 પર છે ફ્લાવર. ફ્લાવર પણ એક એવી શાકભાજી છે જેમાં ઓમેગા 3 ફેટી એસિડ મળી આવે છે. ફ્લાવરમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને અન્ય ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. ત્યારબાદ નંબર 6 પર છે માછલી. સાલ્મન માછલી ઓમેગા 3 થી ભરપૂર હોય છે. તે ઓમેગા 3નો શ્રેષ્ઠ સ્ત્રોતોમાંનો એક છે. ટૂના માછલી પણ ઓમેગા 3નો સૌથી સારો સ્ત્રોત છે. 7મા નંબરે છે બ્લૂબેરી. બ્લૂબેરીમાં કેલોરી ઓછી હોય છે અને બ્લૂબેરી ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. તેમાં એન્થોસાયનિન એન્ટીઓક્સિડન્ટ હોય છે જે હૃદય રોગ ઘટાડવામાં મદદ કરી શકે છે. 8મા નંબર પર છે રાજમા. રાજમા અને સોયાબીન પણ DHAથી ભરપૂર છે. તેમાં ચણા કરતાં વધુ ઓમેગા 3ના પોષક તત્વો હોય છે. નંબર 9 પર છે લીલા શાકભાજી. લીલા શાકભાજી પણ ઓમેગા 3 ફેટી એસિડનો સારો સ્ત્રોત છે. તમે તમારા આહારમાં પાલક અને બીજી લીલી શાકભાજીઓનો સમાવેશ કરી શકો છો. હવે વાત કરીએ ઓમેગા 3 ફેટી એસિડના ફાયદાઓ વિશે. તો ઓમેગા 3 ફેટી એસિડ ત્વચાને નરમ બનાવવા માટે, કરચલીઓ દૂર કરવા અને ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્યારબાદ ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે બાળકના શરીર અને મગજના યોગ્ય વિકાસ માટે જરૂરી છે. હૃદય રોગથી બચવા માટે ઓમેગા 3 ફેટી એસિડ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓમેગા 3 ફેટી એસિડ મેટાબોલિક સિન્ડ્રોમને ઘટાડવામાં મદદ કરે છે. ઓમેગા 3 ફેટી એસિડ વજન ઘટાડવા માટે અને સ્થૂળતા ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. ઓમેગા 3 ફેટી એસિડ આંખોના રેટિના અને અન્ય સમસ્યાઓ માટે પણ ફાયદાકારક છે. તે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ઓમેગા 3 ફેટી એસિડ માનસિક વિકૃતિઓ માટે પણ મહત્વપૂર્ણ છે. ઓમેગા 3 ફેટી એસિડની ઉણપથી યાદશક્તિમાં ઘટાડો થઈ શકે છે, જેમ કે અલ્ઝાઇમર. ઓમેગા 3 ફેટી એસિડ કેન્સર અટકાવવામાં પણ અસરકારક છે. લીવર અને અસ્થમામાં પણ ઓમેગા 3 ફેટી એસિડની જરૂર પડે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.